હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. હું દોસ્ત જઈએ છીએ આજે મહાશિવરાત્રી છે ને, એટલે આપણે આજે જઈએ છીએ મહાદેવના દર્શન કરવા મંદિરે. તો આપણે તો અત્યારે તો 11-12 વાગે આપણે નીકળ્યા છે. હું તો નાહી ધોઈને નીકળ્યો, પણ આપણે એને વાર ફૂંકાઈ ગયા છે. હવે જસ્ટ હમણાં જ નાહ્યું હે. હા હવે કાં મને નહીં ખબર, તમારી વાતમાં ધ્યાન નથી દેતા. અરે નાહ્યું હે હવે તું જો આવ્યો તો એટલે મેં નાહ્યું હે. તો ગાઈઝ આવી ગયા આપણે રત્નેશ્વર મહાદેવથી. તો આરતી કરવાની પણ એટલી જ મજા આવી. આરતીમાં ખાલી 2 સેકન્ડ જ મેં ક્લિપ શૂટ કરી છે ને. જો આરતીમાં તે એટલી મજા આવી ને, મેં તો અહીંયાની પહેલી વાર આરતી કરી. જો સામે જ જવાનું છે આપણે, વાં કેસરી ગેટ દેખાય થઈ ગયા મંદિર, અને અંદર ભજન ચાલુ છે એટલે અંદર તો લોક નહીં બને. તો ગાઈઝ અત્યારે થઈ ગઈ છે બપોર, અને હું વિચારું છું કે અત્યારે તો બપોર થઈ ગઈ છે. સવારે એકવાર નાહ્યો તો શિવરાત્રી મહાશિવરાત્રી છે તે માટે અત્યારે પાછું એકવાર થઈ લો, કેમ કે આપણે પાછું જવાનું છે મહાદેવના મંદિરે દધેશ્વર. આપણે ગાડી લઈને હમણાં જવાના છે. 5-6 વાગે જશું. ત્યાં સુધી બહુ વાર છે, પણ અત્યારે નાહી લો, કેમ કે 5-6 વાગે પછી ન મેળાવે, એટલે અત્યારે નાહી લો. ચાલો હવે આપણે ફટાફટ નાહી આવીએ. અને તમને ખબર હશે કે હું હારા પ્રસંગ હોય ને તે વ્લોગ નથી ઉતારતો, એટલે કે મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ લાગે કે હારા પ્રસંગ હોય ને તે વ્લોગ જ નથી ઉતારતો. ચિંટુની વારમાં વ્લોગ ન ઉતારો. હવે અઠવાડિયું નહીં પણ 4-5 દિવસ પહેલા અમને લોજ માસીના લગ્ન હતા. મારા સગા માસીની આમ કુટુંબિક થાય, એટલે કુટુંબમાં જ છે. માસીના લગ્ન હતા લોજ, મેં વ્લોગ ન ઉતાર. આખે કીધું કે હા વ્લોગ તો બનાવી યાર. હું કે હાલો બનાવશું. તેમાં આખી જાન નીકળી ગઈ, માંડવા નીકળી ગયા, ડાન્સ નીકળી ગયો, બધી થઈ ગયું અને ઘરે આવી ગયા. પછી હું કે યાર વ્લોગ તો ન બનાવ્યો. લગ્નમાં આપણે લીધા હતા નવા શૂઝ. ચાલો તમને શૂઝ બતાડું. આપણે રાતના મગાવ્યા હતા ને, રાતના 10:30 વાગે આપણે હાથમાં શૂઝ આવી ગયા હતા, પણ જાનને દિવસે પહેર્યા હતા. જો ગાઈઝ આ સ્કેચર્સના શૂઝ છે. આપણે યોગેશ મામા ઓર્ડર કરી દીધા હતા માંગરોળ દુકાને, તેને રાતના આવી ગયા હતા. એકવાર પહેરીને તો મારે હેના શૂઝ પહેરવામાં બહુ માથાકૂટ થયો. આપણે એને શૂઝ પહેરી લીધા, એના સ્પોર્ટ શૂઝ છે. તે માટે આ એને ગમે કપડાં પહેરો ને, જીન્સવાળા છે, બેગી છે, એટલે તમે દોડવા જાઓ, રનિંગ કરવા જાઓ ને, તો આ શૂઝ તમે ગમે ત્યાં પહેરી શકો. મને વધુ તો છે ને કે આપણે ફોર્મલમાં શું છે કે હું ક્યારેક ને ફોર્મલમાં મારી પાસે ને લોફર્સ પડ્યા હે, હું એ પહેરતો હોય, પણ મારી આ બેગીમાં લોફર્સ ને બધી ન હાલે. એટલું 2-3 વાર મેં ક્રોક્સ પહેર્યા, પણ મને એ જામ્યું નહીં, એટલે પછી આપણે આ શૂઝ જ લઈ લીધા. અને શૂઝ જરૂરી છે યાર, કેમ કે ક્યાંય બહાર ગયા હોય એટલે આપણે ચપલા પહેરીને ઉપડી જાય ગમે યાર, તો કોઈ કે આની પાસે પૈસા નહીં હોય યાર, આ ચપલા પહેરીને રોકડે, એટલે આપણે શૂઝ તો ઓર્ડર કર. ને ગાઈઝ આ સ્કેચર્સના શૂઝ છે, ખાલી 400 રૂપિયામાં. આપણે જાય નીચે ને આપણે પછી જાઉં ડાયરેક્ટ 4-5 વાગે નીકળ્યા. જેટલા તો 3 જ વાગ્યા છે, તો 4 વાગે આપણે જશું દધેશ્વર માટે. આપણે એક્ટિવામાં જો 19,020 કિલોમીટર પૂરા થઈ ગયા છે. હવે 20,000 કિલોમીટર તક કમિંગ સૂન છે. આપણો 50 દિવસનો વ્લોગિંગ ચેલેન્જ એ પૂરો થઈ ગયો, તે માટે જ મેં વ્લોગ જોઈ જ ન ઉતાર્યો. બાકી હું રહું વ્લોગ ઉતાર્યા વગર. ત્યાંથી બધું તો કહેતા છે બધું તારા મામાની છોકરાની વાડમાં તે વ્લોગ નથી ઉતારતો, તો તું એમાં થોડી ઉતારવાનું જ છે. તો ગાઈઝ આપણે બનાવી લીધું છે આપણી એક્ટિવાનું એક એડિટ, તો હું એ લગભગ એને યુટ્યુબમાં પોસ્ટ કરવાનું છે. એકવાર ટ્રાય કરીને કે આ વિડીયો પોસ્ટ કરું તો કેટલા વ્યૂઝ ને કેટલા સબસ્ક્રાઈબર ને કેટલી લાઇક્સ ને કેટલી કોમેન્ટ્સ આવે છે. તો વાર તો બાંધી લે. આજ મહાશિવરાત્રી છે, તે હું સૂતા રાખવાનો વિચાર છે. આ તો ભગવાનને પ્રસન્ન કરવા અંબુડો વાળ લે. કે જરા કોમેન્ટમાં કહો આનો હું યુઝ હોય. આ એક્ટિવાનો સાઈડમાં રે એક્ટિવાની એડિટ્સ કઈ એપ્લિકેશનમાંથી કઈ કરી છે થોડો કામ હું કોઈને, એટલે કોઈને હું મારી ઓડિયન્સ, મારી વાલી ઓડિયન્સ તમને કહી દઉં, પણ થોડુંક સસ્પેન્સ તો રાખવું પડે ને યાર. આ એક્ટિવાને એડિટ્સ વિડીયો તો જલ્દી યુટ્યુબમાં આવી જ જશે. તો ગાઈઝ આપણે રેડી થઈ ગયા છે, અને આપણે જો બધી વેર કરી દીધું છે આપણે શૂઝ બૂઝને, ચશ્મા પણ આપણે લગાવી દીધા છે. તો ચાલો હવે ડાયરેક્ટ આપણે મળીએ ચોરવાડ બીચ. તો ગાઈસ ફાઇનલી આવી ગયા છે અહીંયા, અને પબ્લિક બહુ જ છે. પહેલાં તો આપણે જૂનમાં આવવું પડે માતાજીના દર્શન કરવા. ના અહીંયા ભવાની માના અંદરનું ગેટ જવાનું છે ને, મંદિરની અંદર ત્યાં માં લખી ગઈ છે ચોટીલા જેમ. જો આપણે હવે નીકળી ગયા છીએ નાગરગુરુ તરફ. આપણે નદીએ જવાનું છે, તો પેલા અહીંયા જશું, પછી આપણે હોલીડે કેમ જશું. તો ગાઈસ આપણે આવી ગયા છે ફાઇનલી નાગરગુરુ મહાદેવના મંદિરે. દર્શન કર્યા, અંદર પૂજા હાલતી હતી, તે માટે આપણે કઈ જોયું, આપણે દેખાડ્યું નથી. રોજડા જો
લોગનું મસ્તીનું ઓલું કન્ટેન્ટ મળી ગયું હે. સામે આપણે રોજડા દેખાડા જોવો ભાઈ, આખું ઝુંડ હે અહીંયા ખાય. અહીંયા તો તમને આ હાલતે ને ચાલતે તમને રોજડા તો જોવા મળી જ જવાના હે. સામે હે નદી ને સામે હે ઓલું જંગલ, ત્યાંથી તમે આદરી ને વડોદરા જઈ શકો. ડુડિયા વડોદરા આપણે ખબર છે ગયા તા આપણે લગ્નમાં. આ છે આપણી નદીના અહીંયા એક નંબર પીસ છે. આ રોજડાઓને હિન્દીમાં નીલગાય કહેવાય. આપણે આવી ગયા છે નદીની હાવ પાસે, એક્ઝેક્ટ કિનારા આવી ગયા છે આપણે. અહીંથી ખાલી વ્યૂ આવે ને વાત જાત છે નદીનો વ્યૂ. પણ આમાં સિવિક સેન્સ નામની કોઈ વસ્તુ જ નથી યાર. માણસોમાં નદીમાં કચરો ફેંકી દીધો હે. આ જો અહીંયા નદી કિનારા આ બધી આ યાર બબલાના કાગળ ને અંદર જો કોઈ દે ફૂલ પધરાવ્યા આયા એ બધી ઠીક છે, પણ વાતો જો કચરાની પાણીની બોટલો પડી. શું કેવું આ એટલા એરિયાને મૂકીને આગળનો એરિયો એટલો સરસ છે ને માં તમને શેટર દેખાતો હશે, દરિયો નહીં દેખાય તમને, એમ કે ઝૂમ કરવું પડશે. બાકી ઓલું લેન્ડ આપણે પાર કરીએ ને એટલે તમે ડાયરેક્ટ દરિયા પહોંચી જશો. ઝૂમ કરીને દેખાડ્યું આખો લેન્ડ દેખાય ને એની આગળ તમને દરિયો જ છે. માછીમારોને હોડીઓ પડી છે જો. તો ચાલો હવે અહીંથી જઈએ ડાયરેક્ટ દરિયે. ફાઇનલી આપણે પહોંચી ગયા ડેટેશ્વર. તો ગાઈસ હવે આપણે તો અહીંયા આવી ગયા. મંદિરને અંદર તો જવાય એમ નથી. તમે ખબર નહીં કાં અહીંયા ચોરાડ બીચનો ગેટ લોક કરી દીધો. આપણે દર્શન જ નથી થયા અંદર, કેમ કે ટ્રાફિક એટલી ને આરતી ચાલુ છે. આપણે નાસ્તો નથી કર્યો કે ફરક કે અહીંયા આ ચોરાડ બીચે અંદરથી બંધ. હું ગયો તો આમ ફોટા પાડવા, તો હવે ડાયરેક્ટ આપણે ઘરે જ જવું પડશે. અહીંયા કંઈ દેખાડાય એમ નથી. આખું બીચ આખું બંધ છે, અંદર જવાય એમ નથી. તો ચાલો હવે ઘરે જાય ડાયરેક્ટ. તો તમને શું લાગે કે કોણ જીતશે? મારા ખ્યાલથી તો ભારત જ જીતવાનું છે. અત્યારે વાગી ગયા છે 9:30 અને આપણે જમી પણ લીધું છે. તો આપણે જમીને જ આવ્યા હતા નીચે 9 વાગે. તો ગાઈસ આપણે આવી ગયા છે દરિયેથી ને દરિયે તો આપણે ડેડેશ્વર ગયા ને આપણે કઈ વ્લોગ શૂટ જ નથી કરી ગયા, કેમ કે એટલી પબ્લિક ને ભાઈ વાત જવા દો. આમાં કેમ ઓછો કરવો કઈ ખબર જ ન પડે. અને હું તો અમારા મામા આવ્યા હતા ને લોધથી, તેની ભેગો ભાઈ રખડવા તે માટે હે ને હું અહીંયા આવી બાજુ ગયો હતો. તો આજના વ્લોગમાં આટલું જ. મળે જલ્દી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ભાઈ વિડીયો લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાય.